જેતપુર શહેરમાં રહેતી એક યુવતીએ સિટી પોલીસ સ્ટેશનમાં સુધીર મીઠુભાઈ ભટ્ટી નામના યુવક સામે નોંધાવેલ ફરિયાદ મુજબ તેણીના પિતા અને આરોપી વચ્ચે મિત્રતા હતી, જેથી આરોપી પીડિતના ઘરે આવતો હોય તેની સાથે પરિચય થયો હતો। બાદમાં બંને વચ્ચે વાતચીત શરૂ થતાં બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી, જે બાદ આરોપીએ યુવતીને લગ્નની લાલચ આપી હતી। મારે તારી સાથે જ લગ્ન કરવા છે કહી નરાધમે એકાદ વર્ષ પૂર્વે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો, જે દરમિયાન યુવતીના ઘરે તેના અને આરોપીના સંબંધ અંગે જાણ થઈ જતાં યુવતીએ નરાધમ માટે પોતાનું ઘર ત્યજી દીધું હતું। બાદમાં હવસખોરે યુવતીને જેતપુરમાં જ એક રૂમ રાખી દીધો હતો, જેમાં યુવતી એકલી રહેતી હતી અને નરાધમ અવારનવાર ત્યાં ધસી જઈ દુષ્કર્મ આચરતો હતો। દરમિયાન યુવતીએ લગ્ન કરવાનું કહેતા હવસખોરે લગ્ન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેતા યુવતીના પગ તળેથી જમીન ખસી ગઈ હતી, જેના માટે ઘર અને પરિવારને તરછોડી દીધા। તે શખ્સે જ તરછોડી દેતા યુવતીને આંચકો લાગ્યો હતો। બાદમાં તેણીએ હિંમત દાખવી સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે દુષ્કર્મ આચરી લેવાની કલમો હેઠળ સહિત ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી। આરોપી સુધીર ભટ્ટી નામના યુવકે સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીનો કોન્ટેક્ટ કરી પ્રેમ સંબંધ બાંધ્યો હતો। સાથે યુવતીના પિતા અને આરોપી બંને એકબીજાના પરિચિત હોવાથી યુવતીના પિતાનું વોટ્સઅપ સ્ટેટસ જોઈને તેમાં રહેલા યુવતીના કોન્ટેક્ટ નંબર મેળવી વાતોચીતો કરીને પ્રેમ સંબંધની વાતો કરી યુવતીને ફસાવી હતી। સાથે આરોપી પરિણીત હોવા છતાં યુવતીને અપરિણીત હોવાનું જણાવી લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું। યુવકે યુવતી સાથે લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે। યુવક કોણ છે, કઈ રીતે દુષ્કર્મ આચર્યું, બંને કઈ રીતે સંપર્કમાં આવ્યા હતા અને કેટલો સમય સાથે? જેતપુરનો એક યુવક છે સુધીર ભટ્ટી કરીને, તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી અને મોબાઈલ ફોનથી એક જામનગર રહેતી યુવતીનો કોન્ટેક્ટ કરી અને તેમને લગ્નની લાલચ આપી ફસાવી અને તેમની સાથે પ્રેમ સંબંધ બાંધેલ હતા। જે આરોપી છે સુધીર ભટ્ટી એ અને જે ભોગ બનનાર છે લેડીઝ, એમના ફાધર બંને એકબીજાના પરિચિત હતા। એટલે એમના ફાધરના સ્ટેટસમાં આ જે છોકરી છે એમણે પોતે ભરત ગૂંથણ કરતી હોય, એમના જે કામ છે એના અંગે એક સ્ટેટસ મૂકેલ હતું ને એમાં નંબર લખેલ હતા। એટલે એના આધારે આરોપીએ એમનો કોન્ટેક્ટ કરી અને પછી એમની સાથે પ્રેમ સંબંધની વાતો કરી અને પોતે પરિણીત હોવા છતાં એમને અપરિણીત હોવાની ખાતરી આપી અને તેમને અહીંયા જેતપુર મુકામે એકાદ વર્ષથી લાવી અને અલગ અલગ જગ્યાએ ભાડે રાખી અને પોતે એમની સાથે દુષ્કર્મ કરેલ છે, જે અંગેની ફરિયાદ દાખલ થતાં આરોપીને અત્યારે હસ્તગત કરી અને તેમની રિમાન્ડ માટેની તજવીજ ચાલુ છે।